લોનના રેફરન્સ માટે ગયેલી યુવતીને આધેડ વ્યક્તિએ તેની વાકછટામાં ફસાવીને દુષ્કર્મ આચરતા યુવતીએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। જય ઠક્કર નામના વ્યક્તિ લોન અપાવવાનો અને આપવાનો ધંધો કરે છે, જેથી 21 વર્ષીય યુવતીને લોનની જરૂર હોવાથી જય ઠક્કર નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો। આ સંપર્ક દરમિયાન જય ઠક્કરે આ યુવતીને તેની વાકછટામાં ફસાવી તેણીને દીકરી સમાન ગણાવીને સંબંધો વધાર્યા। તે બાદ જય ઠક્કરે આ યુવતીને બિઝનેસ ટૂર ઉપર ઉદયપુર સાથે લઈ ગયો। બંને હોટલમાં રોકાયા બાદ જય ઠક્કરે દારૂ પીધો અને દારૂ પીધા બાદ આ યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું। એટલું જ નહીં, તેણે પોતાની પત્ની સાથે ડિવોર્સ લઈને તેની સાથે લગ્ન કરવાની લાલચ પણ આપી હતી। ભોગ બનેલ યુવતીના જણાવ્યા અનુસાર આ ભેજા બાદ જય ઠક્કરે તેની પાસેથી ₹7 લાખ પડાવ્યા હોવાનું યુવતીએ જણાવ્યું હતું। જોકે જય ઠક્કરે યુવતી સામેથી મોઢું ફેરવી લેતા યુવતીએ આપેલા રૂપિયા પરત માંગતા જય ઠક્કરે માર માર્યો હતો, જેથી યુવતીએ જય ઠક્કર વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। સર, એમાં એવું છે કે વ્યક્તિનું નામ છે જય ઠક્કર, જે અલકાપુરી જેતલપુર બ્રિજના નીચે એન્જોય રેસ્ટોરન્ટની સામે એની ઓફિસ છે, S4 ચેતન અપાર્ટમેન્ટમાં જય ઠક્કરની, અને લોનનું કામ કરે છે એઝ અ લોનના એજન્ટ। અને મેં એમના કોન્ટેક્ટમાં આવી હતી 1 વર્ષ પહેલાં, અને અમે લોનની કેસીસની લેવડ દેવડ કરતા હતા, જ્યારે એમણે મને ખોટું બોલીને મારી જોડે રાજસ્થાન ઉદયપુરમાં દુષ્કર્મ કર્યું હતું નવેમ્બર 2023માં। અને આ વસ્તુ મારી જોડે ચાલતી હતી 7 મહિના, સમથિંગ 7-8 મહિના ચાલી છે। અને એમણે મને મેરેજના વાદા પ્રોમિસીસ કર્યા હતા, અને અત્યારે વ્યક્તિ ફરી ગયો છે। એણે મને પૈસા મેં આપ્યા છે, એમને ₹7 લાખ। એ પૈસા માંગતા એમણે મને માર માર્યો હતો, અને મેં પોલીસ સ્ટેશને આવી હતી, તો એમણે મારી ફરિયાદ લીધી નથી। અને વ્યક્તિની સાઈડે એ લોકો બોલતા હતા। તો એક ન્યૂઝમાં આવ્યું હતું કે છોકરીએ આત્મહત્યા કરવાની કોશિશ કરી તળાવમાં ઝંપલાવીને। એ છોકરી હું જ હતી, કારણ કે કોઈ મને સાંભળતું જ નહોતું। અહીંયા મને છે ને પોલીસવાળા તરફથી રિસ્પોન્સ સારો નથી મળ્યો, ગોહિલ સાહેબ તરફથી પણ અને બીજા જે સાહેબો છે એમની તરફથી પણ। હું વેઇટ કરી રહી છું। કાલે ફાઇનલી FIR થઈ ગઈ છે મારા લોયર થ્રુ। મેં એક NGO થ્રુ એમને કોન્ટેક્ટ કર્યો હતો। એમનું નામ, મારા લોયરનું નામ છે ભવ્ય શાહ। એમણે ખૂબ જ સારી રીતે હેલ્પ કરી છે, અને કાલે ફાઇનલી FIR થઈ ગઈ છે। હવે આગળની પ્રોસિજર થશે। મારે કહેવાનું ખાલી એટલું જ છે, મારી માંગણી એટલી જ છે કે મને પાછળથી ખબર પડી છે કે મેરિડ છે ને છોકરી છે, તો હું એ વસ્તુમાં નહીં પડતા। મેરેજ હું નહીં તોડવા માંગતી, પણ હા, મારી જોડે જે ગલત થયું છે, મને મારા પૈસા પાછા રિટર્ન મળી જાય, અને થઈ શકે તો એણે જે વાદા પ્રોમિસીસ કર્યા હતા એ નિભાવે, બસ એટલી જ મારી માંગણી છે। ₹7 લાખ।